મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તેઓ ભાગ લેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગુજરાતની 11 બેઠક માટેના ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિના બેઠકમાં તેઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. ગુજરાતની 11 બેઠક માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણીની સમિતિની બેઠકમાં તેઓ ભાગ લેશે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. મેહુલ, જણાવશો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થવાના છે અને સાંજે જે ચૂંટણી સમિતિની બેઠક મળશે તેમાં પણ તેઓ ભાગ લેશે. બિલકુલ, વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળનારી છે. ગુજરાતમાં બાકી રહેતા 11 નામો સંદર્ભે મંથન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. દિલ્હીમાં આ ચૂંટણી સમિતિની બેઠક મળશે તેમાં ગુજરાતમાં બાકી રહેતા નામો ઉપર ચર્ચા જે છે તે કરવામાં આવશે. આ 11 બેઠકો જે બાકી છે તેમાં કયા જ્ઞાતિગત તંત્રો છે, કેટલા ઉમેદવારોની પેનલ છે અને કયા ઉમેદવારોનું નામ જે છે તે સેન્સ પ્રક્રિયા દરમિયાન આવ્યું છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી જશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પર આજે સાંજે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. જી મેહુલ, આભાર.